વડોદરામાં ચૂંટણી અગાઉ જે સરકારી કર્મચારીઓ છે તેઓ આજે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા। તેમના દ્વારા આજે વાત કરવામાં આવે તો સરકારી કર્મચારીઓ દ્વારા આજે પેન ડાઉન, ચોક ડાઉન જે શિક્ષક સંઘ છે તેમના દ્વારા મહામતદાન કરીને વિરોધ નોંધવામાં આવ્યો। વડોદરાના 3 જેટલા જે ઝોન છે તેમાં શિક્ષક સંઘ દ્વારા अलग ज प्रकारનું મહામતદાન કરી અને તેમના દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે। સરકારી કર્મચારીઓ દ્વારા આજે પેન ડાઉન અને ચોક ડાઉન તો શિક્ષક સંઘ દ્વારા મહામતદાન યોજી વિરોધ કરવામાં આવ્યો। પોતાની માંગણીઓ બેલેટ પેપર ઉપર લખી અને વિરોધરૂપી મતદાન કર્યું હતું। વડોદરાના 3 ઝોનમાં મહામતદાન કરી વિરોધ નોંધવામાં આવ્યો તો શિક્ષણ કાર્ય શરૂ, પરંતુ ઓનલાઈન જે કામગીરી છે તે બંધ રાખવામાં આવી। 8 તારીખ સુધીમાં મતદાન પેટીઓ સરકારને પહોંચાડવામાં આવશે। નિરાકરણ નહીં આવે તો મહાપંચાયતમાં જે નિર્ણય થાય તે મુજબ આંદોલન કરવામાં આવશે જણાવ્યું હતું। નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ઓપીએસ લાવોની માંગ સાથે આજે તમામ જે શૈક્ષણિક સંઘ છે તેઓ આજે વોટિંગ કરી રહ્યા છે। માત્ર ને માત્ર આ વોટિંગ એટલા માટે છે કે તેઓની જે માંગ છે કે ઓપીએસ લાવો અને એનપીએસ હટાવવાની માંગ કરી રહ્યા છે, ત્યારે આજે તેઓ આ તમામ જે શિક્ષકો છે એ એક વોટિંગ કરી રહ્યા છે। આપણી સાથે પિનાકીનભાઈ છે। પિનાકીનભાઈ સાથે પહેલા તો વાત કરીશું, કેમ પિનાકીનભાઈ આજે મતદાન કરવું પડ્યું છે? અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અને સંયુક્ત મોરચા દ્વારા આજે મહામતદાનનો કાર્યક્રમ આપવામાં આવેલો છે। આ કાર્યક્રમ માત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નહીં પણ સમગ્ર ગુજરાતમાં એક સાથે સવારે 8 થી સાંજના 6 સુધી મહામતદાનનો કાર્યક્રમ ચાલવાનો છે। અમારી અગાઉ સરકારશ્રી સાથે ઘણી બધી બેઠકો થઈ, વાટાઘાટો થઈ, પરંતુ અમારે જે જોઈએ છીએ ઓલ્ડ પેન્શન યોજના એ આજ દિન સુધી એનો કોઈ પણ પ્રકારનો નિવેડો આવ્યો નથી। એના માટે અમે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 1200 જેટલા શિક્ષકો મતદાન કરી એનો વિરોધ નોંધાવશું। તદુપરાંત આજની અમારી વ્યવસ્થામાં 120 શાળાઓ પૈકી 3 ઝોનમાં અમે બૂથ રાખ્યા છે। ઝોન 1, ઝોન 2 અને ઝોન 3 એ રીતે 3 જગ્યાએ અમારે મતદાનનો કાર્યક્રમ રાખેલો છે। અમારી માગણીઓ પૈકી 12 જેટલી માગણીઓ પૈકી અમારી મહત્વની માગણી છે એ ઓલ્ડ પેન્શન યોજના, 7મા પગાર પંચના નાણાં, આવી ઘણી બધી માગણીઓ છે। એટાટના નીતિ નિયમો આજ દિન સુધી બહાર પડ્યા નથી, એ માટે અમારી માગણીઓ જે છે, જો સરકાર 8 તારીખ પહેલા આ બાબતે કોઈ પણ ચોક્કસ નિવેડો નહીં લાવે તો 9 તારીખે ગાંધીનગર મુકામે મહાસંમેલનનું આયોજન કરેલું છે અને એ આયોજનની અંદર માત્ર ગુજરાતના શિક્ષકો એટલા જ નહીં, તમામ કર્મચારીઓ ત્યાં આગળ પહોંચવાના છીએ અને આશરે 5 લાખ જેટલા કર્મચારી ત્યાં પહોંચી અને આનો વિરોધ કરીશું। આગળ હવે કઈ રીતે, કારણ કે અગાઉ પણ રેલી કરી, આયોજનો કર્યા પણ હજુ સુધી સરકાર નથી માની રહી। મેં એ જ કહ્યું કે જો 8 તારીખ સુધી જો અમને અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 9 તારીખે મહાસંમેલનની અંદર આ બાબતે અમારો ઉપરોક્ત જે નેતૃત્વ છે એ જે તે આદેશ આપશે તો આગામી લોકસભાની ચૂંટણી આવે, માની લો કે અમને અમારું ઉપલું નેતૃત્વ એવું કહેશે કે ભાઈ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો કહેશે તો અમે એ પણ કરીશું। બિલકુલ નહીં, લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા પણ તેઓ તૈયાર છે। મોહનભાઈ શું કહેશો? અગાઉ વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ લોલીપોપ આપવામાં આવ્યો હતો, હવે પાછી તમે જે રણસિંગું ફૂંક્યું છે, હવે કઈ રીતે? હવે વિધાનસભાની ચૂંટણી પહેલાં જ્યારે અમારું આંદોલન પૂરજોશમાં હતું અને અમે બધી રીતે જ્યારે સરકારને દબાવમાં લાયા ત્યારે જ મંત્રીશ્રીઓએ સાથે બેઠક કરીને અમારા જે ઉપરી લોકો છે ત્યારે એમને પ્રોમિસ કર્યું કે ભાઈ 2005 પહેલાંના જેટલા કર્મચારી છે એમને તો અમે આપી જ દઈશું, એવું એક તો માની જ લીધું હતું। પરંતુ અમારે બધા તમામ શિક્ષકો 2005 પહેલાંના હોય કે પછીના હોય બધા માટે ઓપીએસ જરૂરી છે અને એના માટે અમે આંદોલન ચાલુ જ રાખ્યું છે। અને તમારી વાત બિલકુલ સાચી છે કે એ લોલીપોપ જ હતો અમારા માટે। અને જ્યારે આજની તારીખે શિક્ષકોને જે લોકો રિટાયર થઈ રહ્યા છે એમની પરિસ્થિતિ જોતા તો એ લાગે છે કે જો આ ઓપીએસ નહીં આપવામાં આવે તો અમે આ આંદોલનને હજુ જ્વલંત કરીને 9મી તારીખે સરકારની સામે અમે બતાવીશું અમારી તાકાત શું છે। બેન શું માનો છો? અત્યાર સુધી નમસ્કાર બહુ થઈ ગયો, હવે ચમત્કાર બતાવવાની જરૂર છે? હા જરૂર, અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના શિક્ષકો આજે મહામતદાન કરવા આવ્યા છીએ। અમે અમારી વર્ષો જૂની માંગણી ઓલ્ડ પેન્શન યોજના જે હવે અમને મળવી જ જોઈએ, હવે ઘણા વાયદા થયા સરકારના, સંવેદનશીલ સરકારમાં બિલકુલ સંવેદના નથી અને એમની સંવેદના જગાવે અને અમારી તમામ આટલા વર્ષોની અમારી સેવારૂપ અમને ફળ આપે, જે ખૂબ જ જરૂરી છે। અમે જે સેવા આપીએ છીએ, ભારત દેશના બાળકોના ભાવિનું અમે ઘડતર કરીએ છીએ, પરંતુ અમે કર્મચારીઓ માટે જ આ સરકારમાં બિલકુલ સંવેદના નથી। તો આ સંવેદનાહીન સરકારને અમારી
નમ્ર વિનંતી છે કે અમારી માંગણીને હવે સ્વીકારે જ.